યાગી વાવાઝોડાનો કહેર. વિયેતનામમાં મૃત્યુઆંક વધીને 82ને પાર, 64 લોકોની હજુ ભાડ ન મળી. વિયેતનામમાં ત્રાટકેલા ટાઇફૂન યાગીએ વેરેલા વિનાશની હરકતો મોડેથી બહાર આવી રહી છે. આ ચક્રવાતને લીધે થયેલી અનરાધાર વર્ષાને લીધે દેશની તમામ નદીઓમાં ભારે પૂર આવ્યા હતા અને વિયેતનામને લાઓસથી જુદી પાડતી મકોંગ નદીએ રૌદ્ર સ્વરૂપ લેતા તેના ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ ગયું છે. અસંખ્ય ઘરો તારાજ થઈ ગયા છે. ઉદ્યોગોને પણ ભારે નુકસાન થયું છે. વિયેતનામની નેશનલ ડિઝાસ્ટર કંટ્રોલ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદ અને પૂરને લીધે 82 જણાના મૃત્યુ થયા છે. 64 લાપતા છે. સત્તાવાળાઓને ભીતિ છે કે મૃત્યુઆંક હજી પણ વધવા સંભવ છે. ઉત્તર વિયેતનામમાં તો પૂરે હાહાકાર મચાવ્યો છે. ત્યાં જમીન ધસી પડવા સાથે નિબંધ પૂરોને લીધે કેટલી જાનહાનિ થઈ છે તે નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. વ્યાપક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. ઉત્તર વિયેતનામમાં ઔદ્યોગિક મથકો બેક ગિયાંગ અને થાઈ ન્યુએન પાણીમાં હળાહળ થઈ ગયા છે. અહીંની ફેક્ટરીઓ સામસુંગ ઇલેક્ટ્રોનિક્સ અને એપલ માટે ઉપકરણો બનાવે છે. તે સાથે ફોક્સકોન પણ અસામાન્ય વરસાદને લીધે બંધ રાખવી પડી છે. વાસ્તવમાં શનિવારથી શરૂ થયેલી અનરાધાર વર્ષાએ વિયેતનામ, વિશેષતઃ ઉત્તર વિયેતનામનું જનજીવન ખોરવી નાખ્યું છે. આ ચક્રવાતે પહેલા ફિલિપાઇન્સને ગમરોડી નાખ્યું હતું, પછી તાઇવાન અને તે પછી ચીનના દક્ષિણના ટાપુ હાઇનાદ ઉપરથી તે ઉત્તર વિયેતનામ પર ત્રાટક્યો છે. તેણે ફિલિપાઇન્સથી શરૂ કરી વિયેતનામ સુધીના વિસ્તારને ગમરોડી નાખ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.